વેલકમ બેક. વડોદરા મનપાના વાહનોના પૈડા થંભી ગયા. વ્હીકલ પુલનો કોન્ટ્રાક્ટ બદલાતા ડ્રાઈવર્સની મુશ્કેલી વધી ગઈ છે. નવા કોન્ટ્રાક્ટરે પગાર કાપી લીધો હોવાનો ડ્રાઈવર્સે આક્ષેપ લગાવ્યો છે. કોન્ટ્રાક્ટ વાઇઝ ફેસિલિટી પાસેથી કોલ સિક્યોરિટીને અપાયો છે. વાહનો વ્હીકલ પુલમાં મૂકી ચાવીઓ જમા કરાવી દીધી છે, તો રોષે ભરાયેલા ડ્રાઈવર્સ આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે. अन्य पछात वर्ग संबंधित बंधारणीय सुधारा विधेयक 2021 आज राज्यसभाમાં રજૂ કરાશે. ગઈકાલે આ બિલ લોકસભામાં પાસ થયું. બિલના સમર્થનમાં 385 મત પડ્યા, જ્યારે કે કોઈએ વિરુદ્ધમાં મતદાન નથી કર્યું. સોમવારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે આ બિલ ગૃહમાં રજૂ કર્યું હતું, જેના પર મંગળવારે દિવસભર ચર્ચા થઈ. બાદમાં મતદાન દ્વારા બિલને પાસ કરવામાં આવ્યું. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ થશે, ત્યારબાદ મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલાશે. બાદમાં રાજ્ય સરકારો ઓબીસી વર્ગની પોતાની યાદી જાતે જ બનાવી શકશે. ચર્ચા દરમિયાન કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ સુધારાનું સંપૂર્ણ સમર્થન કર્યું, સાથે જ સરકાર પર કટાક્ષ પણ કર્યા. તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે અનામતનો કોટા 50% વધારવાની પણ ટકોર કરી. प्रत्येक राज्य या संघ राज्य क्षेत्र कानून द्वारा अपने उद्देश्यों के लिए सामाजिक और शैक्षणिक रूप से पिछड़े वर्गों की एक सूची तैयार कर सकता है और बनाए रख सकता है, जिससे राज्यों को राज्य संस्थानों में जो प्रविष्टियां एक सूची जो बनाएगा राज्य सरकार, उसमें जो प्रविष्टियां होंगी वो केंद्र की सूची से भिन्न हो सकती हैं. इससे राज्यों को राज्य संस्थानों में प्रवेश और राज्य सरकार की नौकरियों में नियुक्तियों के लिए ओबीसी की अपनी राज्य सूची बनाए रखने का अधिकार होगा. जब तक आप 50% की कैप नहीं बढ़ाएंगे तो क्या ओबीसी को पूरा आरक्षण मिल जाएगा? आप एक ही कमरे में न जाने कितने लोगों को बैठाना चाहते हैं. आप कहते हैं इसी सदन में, क्योंकि ये लोकसभा छोटी पड़ रही है, हमें एक सेंट्रल विस्ता बनाना पड़ेगा, क्योंकि बड़ा सदन बनाना है, हमें सब आराम से बैठ सके. तो आप अपनी सहूलियत के लिए तो बना रहे हैं सेंट्रल विस्ता, लेकिन आरक्षण जो सबसे मूल भावना रही मंडल कमीशन की, उससे खिलवाड़ कर रहे हैं. उन्होंने बड़ा अच्छे से कहा है कि पिछले ओबीसी समाज में आज भी कई फार्मर्स, कई गरीब, कई विद्यार्थी आज भी गरीब और मिट्टी के घरों में रह रहे हैं. पर इसके पीछे कारण कौन है? जिन्होंने 70 वर्ष राज किया है, वो इसके पीछे का कारण है. ओबीसी समाज को न्याय नहीं मिला पाए. क्या आज जो 7 सालों में जो सरकार यहाँ पे बैठी है, उन्होंने जो न्याय देने का काम किया वो गलत है कि आप गलत है? ये आप ही खुद अपने विषयों पे एक बार सोचना बहुत जरूरी है. तो संशोधन विधेयक पर चर्चा पहला प्रश्नोत्तरी काल दरमियान विपक्षના सांसदों तरफથી મંગળવારે પણ હોબાળો જોવા મળ્યો. પરિણામે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને ઠપકો આપ્યો. પેગાસસ કૃષિ સુધારણા કાયદા સહિતના મુદ્દે સૂત્રોચ્ચાર કરી રહેલા સાંસદોને લોકસભા અધ્યક્ષે યાદ અપાવ્યું કે જનતાએ તમને નારેબાજી કરવા માટે સંસદમાં નથી મોકલ્યા. गरीब की आवाज को आपको बनना है तो आप अपनी अपनी सीटों पर जाएं. मैं हर विषय पर आपका चर्चा कराना चाहता हूं. ये आपका उचित तरीका नहीं है. तख्तियां नारे के लिए आपको नहीं भेजा है सदन में. आपको गरीब, वंचित, आदिवासी, दलित लोगों की समस्याओं को उठाने के लिए सदन में भेजा है. आपका ये तरीका गलत है. વલસાડની એક 18 વર્ષીય યુવતી કિક બોક્સિંગ અને મિક્સ માર્શલ આર્ટની તૈયારી કરી રહી છે. જાણે માત્ર 2 જ વર્ષમાં દેશ અને વિશ્વ કક્ષાની સ્પર્ધામાં 12થી પણ વધુ મેડલ પોતાના નામે કર્યા છે. ઉંમર નાની પણ સપના છે દેશને ગોલ્ડ મેડલ અપાવવાના. જી હા, માત્ર 18 વર્ષની ઉંમરે આ રમતવીરે દેશને 12 ગોલ્ડ, 2 સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અપાવ્યા છે. વલસાડ જિલ્લાના નાનકડા ગામ લીલાપુરના સામાન્ય પરિવારમાંથી આવતી આ છે કેશા મોદી, જે કિક બોક્સિંગ અને મિક્સ માર્શલ આર્ટમાં મહારત ધરાવે છે. કેશા વલસાડની ખાનગી સ્પોર્ટ્સ એકેડેમીમાં 2 વર્ષથી ટ્રેનિંગ લઈ રહી છે. કેશા તેનાથી મોટી ઉંમર અને વજન ધરાવતા ખેલાડીઓને માત આપી ચૂકી છે. કેશા ઓલિમ્પિક જેવી વિશ્વ કક્ષાની રમતમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવા માંગે છે. ઇન્ટરનેશનલ ઇફ અમારું ક્લિયર થઈ ગયું તો પછી અમારું હવે ઓલિમ્પિકનું પ્લાનિંગ છે, કારણ કે હવે કિક બોક્સિંગ ઓલિમ્પિકમાં પણ આ વર્ષથી આવી ગયું છે અને મિનિસ્ટ્રી ગેમમાં પણ આવી ગયું છે. કેશાની તાલીમ માટે રૂપિયા ન હોવાથી તેના માતા પિતા બંને નોકરી કરે છે. તો કેશા ટ્રેનિંગની સાથે સાથે બાળકોને ફ્રીમાં માર્શલ આર્ટની તાલીમ પણ આપે છે. આથી તેનો પરિવાર પણ તેના પર ગર્વ અનુભવે છે. 2 જ વર્ષમાં 12 ગોલ્ડ મેડલ લાવી છે અને
મને બહુ સારું લાગે છે. એની એજવાળા મોટા હાઇટ બોડીમાં મેં એની ફાઇટિંગ જોઈ છે અને એ લોકોને હરાઈને ગોલ્ડ મેડલ લઈ આવતી છે. કિક બોક્સિંગ સ્પર્ધામાં વુમન કેટેગરીમાં 50 કિલો વજન જરૂરી છે. હાલમાં કેશાનું વજન 42 કિલો છે, છતાં તે સ્પર્ધકોને હંફાવી દે છે. કેશા ગોવામાં યોજાનારી કિક બોક્સિંગ અને માર્શલ આર્ટની ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેશે. નોર્મલી ફિમેલની જે કેટેગરી છે એ 50 કેજીથી ચાલુ થાય છે બધી જ ઓલમોસ્ટ ગેમની અંદર. એનું વેઇટ અત્યારે 43 કેજી છે, એટલે ઓલમોસ્ટ 7 કેજી ડાઉન છે. તેમ છતાં એના કરતાં મોટી હાઇટમાં એઝ વેલ એઝ વેઇટ કેટેગરીમાં મોટી છોકરીઓને પણ એ ફાઇટ આપે છે અને મેડલ્સ જીતીને લાવે છે. એ ખરેખર ખૂબ જ ગર્વની વાત છે. માત્ર 18 વર્ષની ઉંમરમાં જ દેશ અને વિશ્વ કક્ષાની સ્પર્ધામાં 12 ગોલ્ડ મેડલ જીતીને દેશ, ગુજરાત અને વલસાડ જિલ્લાનું નામ રોશન કરનાર કેશા મોદીને સરકારની સહાય અને માર્ગદર્શન મળે તે ખૂબ જરૂરી છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી.